જય માતાજી બધાને। આપણે જ્યારે ખજૂર ખાઈએ છીએ ત્યારે ઠળિયાને હંમેશા કચરામાં જ ફેંકી દેતા હોઈએ છીએ। તો એનામાંથી આપણને શું મળી શકે છે, એના શું ફાયદા છે એ આજના વિડીયોમાં આપણે જોઈશું। ઘણા બધા ફાયદા છે અને 5 અદ્ભુત ફાયદા આપણે આજે જોઈશું આજના વિડીયોમાં। તો મારો વિડીયો છેક સુધી જોજો। ખજૂરના ઠળિયાને કચરો સમજીને ફેંકવાની ભૂલ કરશો નહીં। જાણો ખજૂરના બીજના 5 અદ્ભુત ફાયદા। ખજૂરનો ઠળિયો જે સામાન્ય રીતે ફેંકી દેવાય છે, તેમાં અનેક ઔષધીય ગુણો છે। આયુર્વેદ અને આધુનિક સંસાધનોએ તેના ડાયાબિટીસ નિયંત્રણ, કિડની આરોગ્ય, હૃદય રક્ષણ અને પાચનમાં ફાયદા દર્શાવ્યા છે। અને તે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે અને ચામડી, વાળ માટે પણ લાભદાયક છે। ઘણા બધાને ચામડીનો રોગ થઈ શકે છે, વાળ કે ખરતા વાળનો પ્રોબ્લેમ હોય છે। એની અંદર જો ખજૂરના બીનો ઉપયોગ કરવામાં આવે, ખજૂરના ઠળિયાનો ઉપયોગ કરવામાં આવે તો ઘણું બધું સારું એનું પરિણામ મળી શકે છે। ખજૂરના ઠળિયામાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે બ્લડ શુગર લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે। તે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે। ખજૂરના ઠળિયાનો પાવડર કિડની સ્ટોન એટલે કે જેને પથરીનો પ્રોબ્લેમ હોય એના માટે નેચરલ ઉપાય બની શકે છે। પથરી માટે ઘણી બધી એવી એલોપેથી દવાઓ હોય છે જે ક્યારેક ને ક્યારેક એની સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે, પણ જો આવો નેચરલ ઉપાય કરવામાં આવે, જેને આપણે કચરો સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, એનો જ ઉપયોગ કરવામાં આવે તો પથરીમાં પણ આપણને ફાયદો થઈ શકે છે અને કિડનીમાં પણ આપણને ઘણો ફાયદો થાય છે। તે યુરિનરી ટ્રેક્ટને શુદ્ધ કરે છે અને પથરી રચનાને રોકવામાં પણ મદદ કરે છે। તો ફરી વખત પથરી થવામાં પણ પથરી નહીં થવામાં મદદ કરે છે। ખજૂરના ઠળિયામાં ફાઇબર, ફોલિક એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ હોય છે, જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને હૃદયના આરોગ્ય માટે લાભદાયક છે। ખજૂરના ઠળિયામાં સેલિનિયમ, મેગ્નેશિયમ અને તાંબુ જેવા ખનિજ તત્વો પણ હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને ઇમ્યુનિટીની શક્તિ પણ વધારે છે। અત્યારે વાતાવરણ પલટાય છે ત્યારે ઇમ્યુનિટીની આપણને ખૂબ જ જરૂર પડે છે, જેથી આપણને વાયરલ ઇન્ફેક્શન ન થાય। તો તમારી ઇમ્યુનિટી વધારવા માટે તમે ખજૂરના ઠળિયાનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। ખજૂરના ઠળિયામાંથી તૈયાર કરેલું તેલ વાળના વૃદ્ધિમાં પણ મદદ કરે છે, વાળની જડોને મજબૂત બનાવે છે અને ત્વચાની નમી જાળવી રાખે છે। ખજૂરના ઠળિયામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે। તેને પાવડર સ્વરૂપે ખાવાથી કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે। ખજૂરમાં ઘણું બધું ફાઇબર હોવાથી જ્યારે પણ જો તમને કબજિયાત થતી હોય ત્યારે ફાઇબરની કમી હોવાથી કબજિયાત થતી હોય છે અને પેટના રોગોને કારણે આગળ બીજા બધા પણ રોગો થતા હોય છે। તો કબજિયાત મટાડવા માટે તમે ખજૂરનો અથવા ખજૂરના ઠળિયાના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। ખજૂરના ઠળિયાનો પાવડર શરીરને ઉર્જા આપે છે। તેમાં રહેલા નેચરલ કાર્બોહાઈડ્રેટ્સ થકાવટ દૂર કરવામાં ઘણી મદદ કરે છે। આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવજો, જેથી નેક્સ્ટ મારો વિડીયો હું અપલોડ કરું તો તમને પહેલો જ મારો વિડીયો મળી જાય। તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડશો, જેથી એમને પણ ઘણી બધી માહિતી મળે। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આ જ રીતે તમે પણ ખજૂરના ઠળિયાનો ઉપયોગ કરશો। આવજો।